ડિરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ એટલે કે DGHSએ એન્ટીબાયોટિક્સ અંગે ભારતના તમામ ફાર્માસ્યુટિક એસોસિએશનને પત્ર લખ્યો છે, જેમાં ફાર્માસિસ્ટોને ડોક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક્સ દવા ન આપવા અપીલ કરાઈ છે. દેશમાં એન્ટીબાયોટિક્સનો ઉપયોગ વધ્યો છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલય હેઠળના DGHSએ અપીલ કરી છે કે તબીબો એન્ટીબાયોટિક્સનો વધુ પડતો પ્રચાર ન કરે અને આદેશોનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરે. જો દર્દીને એન્ટીબાયોટિક્સ લેવાની સલાહ આપવામાં આવે છે તો તેનું કારણ પણ સમજાવવામાં આવે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એટલે કે AMR વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય માટેના મુખ્ય જોખમો પૈકી એક છે. એક અંદાજ મુજબ 2019માં લગભગ 13 લાખ મૃત્યુ માટે બેક્ટેરિયલ AMR સીધો જવાબદાર હતો. આ સિવાય ડ્રગ રેઝિસ્ટન્સ ઇન્ફેક્શનના કારણે 50 લાખ લોકોના મોત થયા છે. વાસ્તવમાં 20મી સદીની શરૂઆત પહેલા સામાન્ય અને નાના રોગથી છુટકારો મેળવવા માટે મહિનાઓનો સમય લાગતો હતો, પરંતુ એન્ટીમાઇક્રોબાયલ દવાઓના ઉપયોગથી રોગોની તાત્કાલિક સારવાર શરૂ થઈ ગઈ. એન્ટીબાયોટિક્સનો ઉપયોગ બેક્ટેરિયાને મારવા માટે થાય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ વારંવાર એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરે છે તો બેક્ટેરિયા તે દવા સામે રોગ પ્રતિકારક શક્તિ વિકસાવે છે. આ પછી તેને ઠીક કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. ભારતમાં ડ્રગ સંબંધિત કાયદા હેઠળ તમામ પ્રકારની એન્ટીબાયોટિક્સને H અને H1 જેવી શ્રેણીમાં મૂકવામાં આવે છે, જે ડોક્ટરની સલાહ વિના વેચી શકાતી નથી. પરંતુ લોકો આ દવાઓ કોઈ પણ પ્રતિબંધ વિના મેડિકલ સ્ટોર પરથી ખરીદી રહ્યા છે. હેલ્થ વર્કર્સથી લઈને ફાર્માસ્યુટિક્સથી લઈને કોવેક્સ સુધી એન્ટીબાયોટિક્સના નિર્ભય ઉપયોગને પ્રોત્સાહન આપે છે. એન્ટીબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ સામાન્ય બેક્ટેરિયાને સુપરબગ્સમાં ફેરવી નાખે છે, જે નાના ચેપને પણ સારવાર માટે મુશ્કેલ બનાવે છે. બ્યુરો રિપોર્ટ GSTV.